ગુરુ જ છે રામ. પોતે પોતાના જીવનમાં બદલાવ લાવવાનો છે, આપણા જીવનમાં આપણા વિચારોમાં બદલાવ લાવવાનો છે, આપણી દ્રષ્ટિમાં બદલાવ લાવવાનો છે. આપણે આરતી બોલતા હોય ત્યારે તે આપણી વિચારચેરણી ચાલુ હોય એટલે વિચારો આવે એટલે મન આપણું બહિર્મુખી રહે. અંત ગુરુ મહારાજ આપણી સુરતામાં રહેતા નથી તો એનું કારણ શું છે? વિચારોનો તરબોળ કેવડો છે. વિચારો જ્યાં જેવા વિચારો આવે એવું સામે નુરતમાં એ વસ્તુ ખડી થાય છે ને. ગુરુના વિચારો આવતા નથી, ગુરુના ગુણ આપણે ગવાતા નથી, ગુરુનો ઉપકાર મનાતો નથી, ગુરુનો મહિમા આપણને સમજાતો નથી, એટલે ગુરુ સુરતામાં રહેતા નથી. સોખો જ હિસાબ છે, આમાં ક્યાં સરવૈયું કાઢવાનું છે રામ? પછી આપણે એમ કહેવી કે આપણામાં મને અમે ગુરુ કર્યા પણ બહુ કઈ સેટિંગ નથી. એટલે ભાઈ સેટિંગ તો આપણીથી થતું નથી, અને ગુરુ કે છે એ પ્રમાણે આપણે કરતા નથી. નકર ગુરુ કે એ પ્રમાણે કરો ને એ રેણીએ રહ્યો તો આપણું બાપુ હા ગુરુ કૃપા ભગવાન કૃપા કરે, ન કરે એવું નથી. તમે એમનામ ને એમનામ ભક્તિ માર્ગની અંદર તમે ભજનના ભરોસે બેસી રહેશો અને ભજન કર્યા જશો ને તો સ્થૂળ દેહ કરીને ગુરુ હૈયાતીમ નહીં હોય ને તો ગમે એ ઘટમાં એ ગુરુ મહારાજ વ્યાપકમાં છે, ગમે એ ઘટમાં પ્રગટ થઈને તમને જ્ઞાનનો બોધ આપશે. 100% ને 1000% છે. તમારે ભક્તિ માર્ગની અંદર જે ઘટે છે ને એ પૂર્ણ ગુરુ કરશે, ભગવાન કરશે બાપુ. તમારે જે માર્ગ બતાવ્યો ને એ પ્રમાણે તમે હાલ્યા જાઓ. એટલે એક વાણી છે લોયણમાની, અને લાખાને એને ઉપદેશ કર્યો છે. સદગુરુની સમસ્યા બહુ સુખ આપે છે લાખા, અને આપણા મનને સ્થિર કરી સ્થાપે છે. સદગુરુની સમસ્યા આપણને બહુ સુખ આપે છે અને આપણા મનને સ્થિર કરી સ્થાપે છે. અને ગુરુની સમસ્યા જ આપણને સુખ આપવા વાળી છે બાપુ. પણ આપણું મન એ માનતું નથી, આપણે બીજાની સમસ્યાના સુખમાં દોડીએ છીએ. અને સત્સંગમાં છે ને બાપુ, આપણા જીવનમાં જે ભૂલ આવે છે ને જે આપણા જીવનમાં ખોટ આવશે ને એ જ સત્સંગ આવશે. તમે 1000% લખી લેજો. અને મારા જીવનમાં એક સત્ય ઘટનાનો પ્રસંગ છે બાપુ. મને મનમાં નથી હોતું કે તમે આ બધા ભાઈઓ બહેનો આવીને બેઠા છો તો મારે એવું નથી કે ભાઈ આ કિશન ઓછું ભજન કરે છે આજે એને છે ને સત્સંગમાં એને ઠપકો દઈને જ રહેવું છે. રામ બરોબર જો એવું ક્યારે વિચાર આવ્યો હોય. પણ આમાં ટોપી ઓઢી આ એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપણે ગુરુભાઈ હતા, સમજ્યા? પછી સત્સંગમાં આવે, પછી આવતા બંધ થયા. એટલે બીજાએ કીધું ભાઈ સત્સંગમાં કેમ નથી આવતો, તું ગુરુવારમાં તો આવતો? એ કે અરવિંદ ભગત મારી ઉપરથી જ સત્સંગ કરે છે, અને મને આરામ બરોબર ખબર હોય જો એની ઉપર તું સત્સંગ કરતો હોય તો. ગંગા સતીમાની બે વાણી અની આવ્યા ને એ ભાઈ સત્સંગમાં બે દી ગંગા સતીમાની જ કરીને છેલ્લું નામાસણ આવે સંગત કરો તો એવાની કરજો પાનભાઈ. અને ઓલા નિમ થાય હું આની સંગત કરું છું, મને જ ક્યાં છે. એમાં એકદાન આપણે માજુબેન ના સત્સંગ અને બાપુ ચાલુ સત્સંગે ઉભા થઈને ભાગી ગયા. હા એટલું બધું આમ તો જો એ આપણામાં અણસમજણ છે. તો આપણી ઉપરથી સત્સંગ કરતા હોય તો આપણે ભૂલ હોય તો એવું મનાય ને કે મારા ભૂલ છે ત્યારે મન કહેશે ને. તો હવે એવું જ્ઞાન લેવું જોઈએ, એ સમજણ છે કે ક્યારેય મારે એવા જીવનમાં ભૂલ ન આવી જોઈએ. મારા ગુરુ મહારાજ મને આ ઠપકો દેશે તો હવે એવું જીવન હું જીવું કે ક્યારેય આવું આવવું ન જોઈએ. એકદાન મને કીધું આવું ક્યારે થાય છે આપણને, અને એ તરત વાગી જાય છે કે મને ક્યાં સત્સંગમાં લ્યો એવું. પણ સત્સંગ છે ને રામ આપણામાં ઘટે છે ને એટલે આપણને બધા સત્સંગ આપણને લાગુ પડે છે. આમાં એક વ્યક્તિને કોઈ લાગુ નહીં પડતા. આપણે સભામાં બધા બેઠા છીએ ને સત્સંગ બધાને લાગુ પડે છે. પણ હવના માપની ટોપી આવે ને એટલે હવ ઓઢી લે છે. બરોબર. અહીં આપણે કીધું કે સદગુરુની સમસ્યા બહુ સુખ આપે છે, બરોબર છે, અને કીધું કે મનને સ્થિર કરી સ્થાપે છે. તો આ કડી છે લોયણમયની, લાખાને કીધું છે પણ આપણે બધાને કામની જ છે ને. તો મારા ગુરુએ કઈ સમસ્યા મને કરી છે કે નુરત સુરતના દોરમાં મનને પરોવો. આ શ્વાસ ઉશ્વાસની સાધના આપણને સદગુરુએ બતાવી શાન કરી છે ને. એ દોરામાં મન પવનનો મૂડો કરીને અગમ ખડકી આવું મેરે દાતા સદગુરુ રામને બીજાવું એને કાંઈક કીધું છે. એટલે શ્વાસે શ્વાસની સાધના આપણને ક્રિયા બતાવી છે ને, એ જે યુક્તિ બતાવી છે ને શાન કરી છે કે સર્વોપરી સર્વ સુખ આની અંદર છે તારા ઘટમાં. આ શ્વાસે શ્વાસે તું સમરણ કર જે તને અજંપા જાપ આપ્યા છે.
સુખ અને શાંતિ આપનારું આ સોહમ પદ, શાંતિ દેનારું ઈ છે. આપણને શાન કરી છે, છતાં એ શાનમાં આપણે રહી છીએ. આપણે એ શાનથી વિરુદ્ધ કેટલા છીએ? તો પછી આપણે એમ કહીએ કે આપણને સત્સંગ બાપુ આપણને જ લાગવાનો. મોટા મોટું સુખ આપનારી વસ્તુ કઈ છે? સદગુરુની સમસ્યા. તો સદગુરુની સમસ્યા પ્રમાણે આપણે હાલવી છીએ કેટલા? હાલ તમે કહો. પછી આપણે સુખની આશા કુવાડે કપડાં ધોવે એમાં કુશળ હોય ક્યાંથી? પછી અધેર ચડીને જોવે ક્યારે આવે વિમાન ભગવાનનું તેડવા. રામ ભજી લે એ કાંક આપણે સંત શ્રી નરસિંહ મહેતા બાપુનું કાંક પ્રભાત્યું છે. કુવાડો લઈને કપડાં તમે ધોવો તો એમ કે આ કપડું ઉજળું થાય, કુવાડેથી ફાટી જાય. એમ ખોટા કર્મ કરવી અને આપણે એમ કહેવું કે આપણું જીવન ઉજળું થાય. અને પછી એટલે કહેવું કે મને ભગવાન વિમાન લઈને તેડવા આવે છે બાપુ. એ વાત ખોટી છે. કપડા તે જો એક કુવાડેથી ઉજળા ન થતા એને કૂસો હાબુ ઘઉંવો પડે ને બધું વ્યવસ્થિત જે ક્રિયા આવતી હોય ને કપડાં ધોવાની એ પ્રમાણે કરો ને તો. એમ સદગુરુ મહારાજે જે આપણને યુક્તિ બતાવી છે આત્મપદને પામવાની, જે શાન કરી છે એ પ્રમાણે આપણે રહીશું તો આપણું જીવન કુશળ બનશે. અને આપણા મનને સ્થિર મન ક્યારે સ્થિર થપાય? વિચારોનો તરબોળ હેઠો ક્યારે થાય? આપણને ગુરુ મહારાજ એમ કહેતા કે ભાઈ 1.5 કલાક સુધી એટલે 45 મિનિટ તમે ગુણપતિ મંત્ર આરાધો. આપણને ગુણાતીત મંત્ર આપ્યો છે, ગુણપતિનો મંત્ર. ગુણપતિનો મંત્ર તમે આરાધો ને ત્યારે વિચારો થોડાક હળવા થાય. બંધ તો થાય જ નહીં, કે થોડાક હળવા થોડાક તૂટક થાય. પછી 2 કલાક બીજું ભજન કરો ને તો થોડાક વધારે હળવા થાય. એટલે મનને સ્થિર કરે ને 2-3 કલાક બે હતા તો મનને સ્થિર કરે તો આપણને શાંતિનો અનુભૂતિ થાય. આપણને એવા ખોટા વિચારો આવે એટલે કેવડું દુઃખ થાય? વિચાર થઈને જ તે દુઃખ થાય ને. અને વિચારમાં એવું ઠસોઠસ ભરાઈ ગયો, હા આને મારું ભૂંડું કરી નાખ્યું, આને મારું ભૂંડું કરી નાખ્યું, તો આપણને અંદરથી કેટલો ક્રોધ આવે અને કેવડું મોટું દુઃખ થાય છે. વિચારોથી નથી તે ને. એ વિચારે અમુક માણસ નથી કહેતા કે ભાઈ હમણાંથી મગજમાં કાંઈક ઘૂસું કરી ગયું હતું ને, તે કોઈને બોલે ચાલે ને ઉંદર ખોઈને એમને બે હતું ને કાંઈ નહીં, પછી એ છેલ્લે કાંઈ ખૂજ્યું નહીં ને તે રેલગાડીમાં વહી ગયા. ક્યાં ને એની અંદર રામને બાપુ આ જ સમસ્યા હતી કે આ જગત છે કે નહીં. અને એને યોગ વશિષ્ઠ મુનિએ એ સમસ્યાનો હલ એને કર્યો. ભગવાન અવતાર લઈને આવ્યા તો એને સત્ય છે કે આ હાસું છે ખોટું છે, આ જોઉં છું એ સત્ય છે કે અસત્ય છે, એવો જ એને પ્રશ્ન હતો. અને ગુરુ વશિષ્ઠ મુનિના શરણે ગયા અને એનો બાપુ ઉકેલ થયો. એમ આપણે ગુરુના શરણે ગયા છીએ, પણ આપણે જેમ છે ને એમ આપણે રામ એની રેણીએ રહેતા નથી, નિભાવતા નથી. એટલે જો એને કીધું છે કે શાંતિનો અનુભૂતિ કરી હોય, સુખની અનુભૂતિ કરી હોય તો ગુરુની સમસ્યા પ્રમાણે હાલો તમે. ઘણી દાણ બાપુ આ તો આપણે આ વાત નીકળી એટલે કહું છું કે ઘણી દાણ આપણા સમજણ ફેર આપણે બહુ ભૂલું કરવી છે. ડગલે ને પગલે ગુરુના ભક્તિના પંથે ગુરુના ઘરમાં બહુ ભૂલું કરવી છે. હા, ગુરુની મર્યાદાએ કેટલી દાણ ઓળંગી જાય છે. ગુરુ પ્રત્યે આપણે વિવેકે ઘણો કે અવિવેક પણ કરી નાખીએ છીએ. અત્યારે આપણે આ સેવકોટ આઈટમમાં છે એટલું પૂરતું નહીં. આ રમણીક બાપુ અહીં આવતા તો હોય તો અવિવેક ઘણા કરતા હતા. શું કરવા? ગુરુનો મહિમા આપણને એનો જણાણો નથી એટલે. સમજ્યા? આપણે દીકરાને લગ્ન હોય, મને અંદરથી ઉગ્યું છે એટલે કહું છું. દીકરાને લગ્ન હોય અને વેવાએ કીધું 5 તોલાના હાર લાવો તો જ સહી, નકર નહીં. અને કોઈ શેઠીઓ આવીને કીધું હોય કે વાંધો નહીં, મૂંઝાતો નહીં, તમ તાર હું તને 100 તોલાના હાર દઈશ અને તમ તાર પૈસા ન દેતો, બરોબર? પછી જાનમાં આપણે ભૂલી અને 100 મહેમાન આપણે ઓલા હોય અને બધા બેઠા હોય તો એ શેઠને પહેલાં બોલે આવી આવો, અહીં મારી પાસે આવી આવો. પછી શેઠ આપણી પાસે રજા લે ત્યાં લગી આપણે શેઠને રેઢા મેકીએ ખરા. એક એ ધૂળમાંથી ઉત્પન્ન થયેલું એક ધાતુ છે, એ જો આપણને એક એ પૂરું પાડીને આપણે એનું ઋણ ન મેકતા હોય, એને ઘડીએ રેઢો ન મેકતા હોય શેઠને. અને તો બાપુ એ પૂરતું જ તે. પછી આપણે તરત જ છોકરાને પરણાવીને થોડોક ટાઈમ થયા 5-25 વર્ષ રહ્યા બ્રહ્મલીન આપણે સૌધામ વહી ગયા, પછી તો ઓલો નાતો પૂરો.
પણ ભક્તિનું કાંઈ કર્યું નહીં તો ઓલું કાંઈ હારે આવવાનું નથી. આનો આ જીવનનો પ્રસંગ ઈશ્વરાસો પરમેશ્વરા થયા, ખબર છે ને? એની જીવન ગાથા આપણે ગણિદાણીના જીવન ચરિત્ર, એ બહુ રાજાના વખાણ કરતા હતા. એમાં એક સંતે એને કીધું, જો કે એની કથા લાંબી છે, પણ એ ટૂંકમાં હું કહું છું કે એને એ સંતને એટલું તે ઈશ્વરાસો પરમેશ્વરા થયા એને એટલું જ ખાલી શાન કરી હતી. એ કે આટલા બધા વખાણ તને રાજાને કરે, રાજાના કરે, એ તને આપીને હું દઈ દેવાનો છે? કદાચ એક ગામ દેશી, અરે 5 ગામ દેશી તારા આજીવિકા માટે. પછી એ કે ભગવાનના વખાણ એટલા કરીને તો તને સદેહ કરીને ભગવાન ઠેઠ વૈકુંઠ લઈ જાય, અને જન્મ જન્મ તને એ રજવાડું તો એવા રજવાડામાં તને અવતાર આપે. એટલા જો ભગવાનના વખાણ તું કરતો. સમજી ગયા તમે? એમ વખાણ કરવાના છે બાપુ, એના કરો. અને ઓલું તો બધું રહેવાનું જ છે. અને બાપુ માવતરને છે ને, છોકરાની વેદના બાપુ માવતરને હોય જ તે, ન હોય એવું નહીં, સમજ્યા? અને એને 2-5 હોય એમાં એકેય વાલો દવલો ન હોય બાપુ, બધામાંથી ને હરખી દ્રષ્ટિ હોય. પણ છોકરાને જીવનમાં કસાય છે બાપુ. એમ સદગુરુ રમણીક સાહેબ હતા બાપુ, એને કોઈ વાલા દવલા નહોતા, બધા હરખા જ હશે. છતાંય તે કેમ એને આપણને જ બોલાવ્યા, કદાચ ભગત બાપાને બનાસકાંઠે જ બોલાવ્યા છે. આપણે ખાલી દ્રષ્ટાંત લેવાનું છે. એમ આપણા જીવનમાં કાંક ને કાંક બાપુ કસાશ રહી જતી હોય છે. આપણા સેવનમાં કાંક કસાશ રહેતી છે, આપણા ભજનમાં ફેરફાર પડતો, ભાવમાં ફેરફાર પડતો હોય, સમજ્યા? મૂળ સમજાતું નથી. નહીતર તમે ભાવ, હું એક ભગતને છે ને 15 દી થાય યાદી કરું છું. એક ભગતને મને વારે ઘણી ઓલું થાય ને એટલે રોજ નથી યાદ કરતો, પણ લગભગ 2 દી અને 3 દી એક ભક્તને યાદ કરું છું મારા હૃદયના ભાવથી. ત્યાં એક ભગવાન, એક ભાઈ નીકળ્યા ને પ્રમ દિવસે, તેના આપણે સીધા આશ્રમે આવ્યા. પછી મને નમન કર્યા, મન કે બાપુ તમને આ ફલાણા ભગત છે ને તમને યાદ બહુ કરે છે. મેં કીધું એવું? તા કે હા. એ કે તમને યાદ તો કરે, તમારો ફોન આવ્યો હતો, હું કે પ્રમ દિવસે મળવા ગયો ને ત્યારે એને કીધું કે મળ્યા જેવા છે ને મારીને મળવું છે કે, અને કે એને તમારો ફોન નંબર હોત લીધો છે કે તમને ફોન આવ્યો હોય તો. મેં કીધું આવ્યો નથી, મારે અંદરથી એવો ભાવ છે કે એને મળવું છે. આપણે સુખનાથ મહાદેવવાળા ધીરુ ભગત, હા, એને હું એક દિન નીકળ્યો હતો ને 15 દી પહેલા, ત્યારે મને એમ થયું, મેં કીધું ધીરુ ભગત આ રહેશે ને મળવા આવું છે. તો વળી ક્યારેક એવો ભાવ થાય કે મળવા આવું, તે એને એ વ્યક્તિ મને ભગવાન જ વાયક દઈ ગયો ને કે તમે જેવો ભાવ કરીને બેઠો છો ને એમ એ પુરુષે ભાવ કરીને બેઠો છે કે અરવિંદ બાપુને મળવા જ આવું છે, લાવો એનો નંબર, હું જાઉં એટલે વળી આગા પાછા ન થાય. તે કે તમારો નંબર લઈને બેઠા છે, જે આવ્યા નથી ને મળવા. મેં કીધું ના. એમ તમે શુદ્ધ હૃદયથી, સાસા હૃદયથી બાપુ પોતાના ભાવથી તમે ગુરુને યાદ કરો, અરે ભગવાનને યાદ કરો, તમારું રખોપું કરે. પણ તમે એવા ભાવ, આપણે એવા ભાવથી યાદ કરતા નથી બાપુ. એમાં સંતોનો, ગુરુનો, ભગવાનનો દોષ હોતો જ નથી, દોષ આપણો છે મોટા મોટો બાપુ. આપણા જીવનમાં બહુ ભૂલ છે. એટલે કેવા આપણે એ જઈ રહ્યા હતા કે સત્સંગમાં છે ને બાપુ બધું રેડીમેડ જ આવો. આ તો ઠીક છે, આપણને કાંઈક આડોળું થાય ને, આપણે ભૂલ કરી હોય ને ક્યારેક એ ખબર હોય ને કેવી ને, એટલે એને એમ થાય કે અહીંયા કોઈ વ્યક્તિ ચોરી કરીને આવ્યો છે સત્સંગમાં, બહાર ગામનો, તો આપણને ખબર નથી. પછી આપણે એવી જ વાત કરવી પરભારી બાબાની. આપણે પરભારી બાબાના જીવનમાં એક કથા છે ને ચોરની, એવી જ કથા કરી હોય ને ઓલું તો એને બોલો એટલું બધું ખોટું ન કરે. એને એમ થાય વાહ ભગવાન વાહ, આને આપણે વાતય નથી કરી, આને આપણી ખબર નથી, અને આપણું જે હતું નહીં એને કહી દીધું, સમજ્યા? એને ગુણનો ભાવ દેખાય, અને ઓલાને છે ને એટલો બધો ભાવ નથી એટલે આપણામાં અવગુણ દેખાય બાપુ, સમજ્યા? નહીં આપણને કાંઈ કોઈ કહી નથી જતું તમે આમ કરો, કોઈ કામ કરો. પણ પછી મોરારી બાપુની કથામાં જો આપણામાં ભૂલ હોય, અને એ જ મોરારી બાપુ આખો પ્રસંગ કે, તો આપણે એમાં ક્યારેય લીધું કે આપણામાં ભૂલ હતી? મોરારી બાપુ અંદર ભગવાન બોલતો હતો, મોરારી બાપુ નહીં, ભગવાન બોલતો, મને કથામાં કહી ગયો કે આમ ન કરીશ તું. એવું ક્યારે આપણે વિચાર્યું? એવું ક્યારે પણ નથી વિચારતા કે મારા જીવનમાં ભૂલ છે, એ મને અંદર ભગવાન પ્રગટ થઈ અને મને કહી ગયો છે. માનું આપણને દાખલા તરીકે વૈશ્રામ બાપા એને ભેખ પહેરાયો,
તો એને પેલો શબ્દ જ એને આપણને દીધો હતો, રમણીક સાહેબ બોલે એ માનો તમે ભલે તોય ભલે, રામાપીર માનો તોય ભલે, પણ બોલનારો બોલી રહ્યો છે તમે ધ્યાન રાખજો. એ કે તમારે આ વેશમાં નથી રહેવાનું, કે તમારો અવિવેક કોઈ કરે ને તોય બિચારો એને ખબર નથી કે તમે કઈ ભૂમિકામાં છો, એને દોષ લાગે. એટલે ભક્તિને તમે બહાર લાવો. તો આપણે શું વિચારવાનું કે મારા ગુરુ એમાં પ્રગટ થઈ, આપણા ગુરુ એમાં પ્રગટ, ભગવાન પ્રગટ થઈ અને બોલે છે બોલનારો. પછી ખોળિયામણી દ્રષ્ટિ આપણે ન રાખવાની રહે. સમજ્યા તમે? અત્યારે જે બોલનાર બોલીને પછી માતાજી ભૂવા હોય ને, માતાજીને ભૂવા એ ધૂણે, તો એ ધૂણે એટલી ઘડી તે વાતાર હોય ત્યાં લગી બધા હાંસુ માને ને કે મને માતાજીએ આમ કીધું, મને માતાજીએ બાધા દીધી, તે માનો શું કરવા એનું. પછી એ વાતાર વહી જાય પછી તો એ તમે સામાન્ય માણસ માનો ને. એમ જ્યારે એવા શુદ્ધ શબ્દ આવે એવા અને આપણા કામના આવે ને ત્યારે માનો ને ભાઈ, માની લો ને. આમ તો માતાજીને માની છીએ આપણે કે ભૂવા ખમા ક્યાં છે, ત્યારે આપણે પગે લાગીએ ત્યારે કે મને માતાજીએ બાધા દીધી, અહીં જ્યાં લગી કામ ન થાય ત્યાં જીવ, ત્યાં લગી સા નહીં પીવું. તો ભાઈ જે શુદ્ધ હૃદયથી હાસા ભાવથી જે ભગવાન પ્રગટ થઈને બોલનારો બોલી રહ્યો છે, શિખામણ દે ત્યારે લઈ લો ને કે મારો ભગવાન એમાં પ્રગટ થઈને અત્યારે મને કહી રહ્યો છે. તો જ રામ આપણે સુખી થઈશું હો, નહીતર કોઈ દી સુખી નહીં થાય. એટલે એને કીધું કે જે લાખા સમસ્યાથી કોઈ બહાર ન જ આવે પછી પવનને કેમ ઉથાપે. જો એ સમસ્યા જે સદગુરુ મહારાજ આપણને આપે છે ને એની બહાર એને વટીને કોઈ પગલું ન ભરે, જેટલી સમસ્યા બતાવે છે ને એ પ્રમાણે જ એને હાલે છે. અને પછી ઉલટમાં સુલટ સ્થિરતા થઈ જાય પોતાની પ્રાણની. સવર જેને પીધો ગણાય, જેટલું ભજન કરતા 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 જેટલો સવર ટૂંકો થાય ને સવર પીધો ગણાય. સવારામ બાપાના ભજનમાં કાકી આવે છે, તત્વ ઉપર પણ એ આવે છે કે અમુક તત્વ આપણે 5 તત્વ છે, 5 તત્વમાં ભજન કરતા હોય અને જે તત્વમાં ફેરફાર થાય ને એમાં સવર આપણો ટૂંકો થાય, અમુકમાં ટૂંકો સવર થાય, અમુકમાં લાંબો સવર થાય. પણ આપણે એ પ્રમાણે ભજન કાંઈ કરતા નથી અને એટલો ટાઈમ આપણે બેહતા નથી, એટલે આપણને જ્ઞાન કાંઈ થાય. અરે કલાક બેહો ને તો એ જ્ઞાન થાય બાપુ, કે અત્યારે મારે અગ્નિ તત્વ હાલી રહ્યું છે કે આ 12 આંગળ હાલી રહ્યો છે, બરોબર. પછી મારે પવન તત્વ હાલી રહ્યું છે તો મારે 6 આંગળ હાલી રહ્યો સવર, બરોબર. જળ તત્વ હાલી રહ્યું છે તો મારે 8 આંગળ સવર હાલી રહ્યો છે બાર. એમ એ 5 તત્વ હાલતા હોય ને તો 5 તત્વનો સવર અલગ અલગ હાલતો હોય છે. પણ આપણી સ્થિરતા અને બીજા નંબરમાં કે આપણું ધ્યાન એમાં સવરમાં છે નહીં, એટલે આપણને કોઈની જ્ઞાન છે નહીં. સમજ્યા તમે? તમે ભજન કરો તો બધું જ્ઞાન છે જ તે, પણ આપણે ભજન કરતા હોય, સમરણ ચાલુ હોય, પણ આપણા વિચારો અલગ હાલતા હોય છે, આપણી મનની વૃત્તિઓ બહાર બધી ભટકતી હોય છે. એના હિસાબે આપણને તકલીફ પડે છે. અને સમસ્યાની અંદર ને અંદર જો રીસા પૈસા રહ્યો કે ભાઈ તમે ઉઠાવો બેહો, ગમે ઘરના વ્યવહાર કરો, ગમે તમે કાર્ય કરો, ગમે, પણ જેટલો શ્વાસ ઉશ્વાસમાં તમારે સુરતા વધારે રાખવી, ભજનમાં તમારે થોડુંક વધારે રાખવું. અને પછી જે આપણને વિવેકો બતાવ્યા છે એ વિવેક પ્રમાણે આપણે હાલવું. એ જેટલી સમસ્યા ગુરુએ આપણે જ્ઞાન ગોષ્ઠીની કરી અને આપણને જે બતાવી છે એ પ્રમાણે હાલો તો આપણને શાંતિનો સુખનો અનુભવ તો થવાનો જ છે. રામ અને પછી શોક ટળે અને આનંદ ઉપજે અને નુરત સુરતને 2 હદમાં લાવે. જો એને કીધું શોક ટળે અને આનંદ આવે. આપણને શોક થાય છે એનું કારણ શું થાય કે આપણે બહિર્મુખી દ્રષ્ટિ છે. આ સદગુરુ મહારાજે સમસ્યા કરી અંતર્મુખની. પછી આપણને કોઈ વસ્તુ બહાર આપણને જેટલી સામણાની આંખે સ્થૂળ એની આંખે દેખાય છે ને એ બધું એક દિન સમયે લઈ થવાનું છે. એટલે વસ્તુ પ્રાપ્ત થાય છે એટલે આપણને હરખ થાય છે અને વળી પછી વહી જાય છે. એ સ્થૂળ વસ્તુ તે આવશે ને જાય છે એટલે આપણને તરત શોક થાય છે. એટલે પછી અંતર્મુખ પોતાની સુરતા થાય છે અને અંદરનું અનુભૂતિ થાય છે અને અખંડનું જ્ઞાન થાય છે અને ખંડિત સમજાઈ જાય છે. પછી એને આનંદ રહેશે. ઓલી શોકને હરખને શોકની જેને આવે નહીં એટકી પાનભાઈ, 8 પોર રેવે આનંદ. પછી પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય અને પોતાને એમ થાય કે બસ બધે મારું જ રૂપ છે,
હું તુંમાં સમાઈ જાય એટલે બધી એમ થાય બસ તત્વના રૂપમાં બ્રહ્મ, બધો બ્રહ્મ જ ભાસે છે. એમાં કોને પછી નિંદા કરવી, કોઈ હરખ શોખ એવું પછી રહેતું જ નથી. બે પણ છે ને ત્યાં લગી હરખ શોખ છે, અને નુરત ને સુરત પછી બે હદમાં લાવે. પછી એ નુરત અને સુરત પછી ઈવડી નાકડે કામ એ નથી કરતી. ઘરે પહોંચે ને પછી જ્યાં ના જાય ને ઓલે લોયણમાં ઓલા તોરલ દેના ઓલામાં છે ને, બાયરે પાડોસણ મારી બેનડી, અમારે જાવું ધણીને વાય કે, અમારા સાના રાખો નાના બાળ, વાયક આવ્યા સંતો 2 જણા ને એમાં ત્રીજું કેમ સમય. એ સુરતા નુરત ને બાપુ ભલામણ કરે છે. હા એમ પછી છે ને નુરત સુરત એ પછી અખંડ ઓલા કેમ મીઠું હોય ગાંગડો મટી અને પછી પાણી નાખી એટલે પાણી થઈ જાય ને, એમ પછી ઘરે પહોંચવા જાય ને એટલે ના એ કાંઈ રહેતું નથી. હુંમાં તું પછી મળી જાય છે. સૂર્ય ચંદ્ર દોનો એક ઘરે તમે લાવો, એમ પછી આ બે એક ઘરે વી આવે, સમજ્યા? અને હદમાં પછી હા એ હદ વટી જાય જ્યાં લગી એને આપણે દાખલા તરીકે ભારતની બોર્ડર છે ત્યાં લગી પાકિસ્તાન સરહદ ઉપર રહે ને, પછી આન કર તો એ આવે નહીં. એમ એની અમુક ભૂમિકાઓ હોય છે ભીતરમાં. પવન પૂતળી રમે પ્રેમ છે નક્ષિક નેણે નિરખી અંગના ઓશિકાન પ્રેમના પાથરણા, એ ગુરુને ભાળી હું હરખાણી વર્તાણી આનંદ લીલા મારી બેની, ભીતર સદગુરુ મળ્યા. હા પછી એને આનંદ જ તે નકરો બસ એ હું ને તું બસ એમાં મળી જાય બાપુ. પછી ઓલા બધા દરવાજે હું રાજાને મળવા જવું છે તો દ્વારપાળ છે ને આપણને એકદમ જો ઓલા બેઠા એ રાજા, પછી ના દ્વારપાળ નો, દ્વારપાળ તો એનું રખોપું કરે, ઓલા પછી બસ રાજા હારે આપણે આનંદ જ તે કરતા હોઈએ છીએ. એવી વાત છે બાપુ. પછી હદ બે હદ ઓળંગી કરી અને એ તો અખંડ ઘરમાં પછી ખેલે. કાંક લોયણમાં એક વાણીમાં કીધું છે કે જોત ઓળંગી તમે આ ઘેરા તમે હાલો લાખા. પછી આને કીધું કે હદ બે હદ ઓળંગી અને પછી તમે અખંડ સુખ, જેને આત્મપદ કહેવામાં આવે છે, એમાં કોઈકનું વાણી છે ને, સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પીયુની સંગાત, હું હારું તો પીયું કેરી દાસી, પીયુજી હારે તો ભેળા રાખું ભરથાર. કાંક મસંદરનું છે કેવું કાંક એ વાણી ગોરખની વાણી છે. હા નાથમાં. હા પછી એ ભૂમિકામાં ઘરે ઠેઠ પોગે છે અખંડની અનુભૂતિ. અને પછી છે ને અનુભવ કર્યો હોય એ કાંઈ લખ્યા બારું છે, સમજ્યા તમે? એ ઘર છે ને એ નાકણે વાણી વીરમી જાય છે બાપુ. સંતોનું કેવું એવું છે. અને અખંડના ઘરે જ્યારે પોગે ને નાકણે આ જે વેદનું જ્ઞાન છે ને નાકણે ટૂંકવું પડે છે. એ અનુભવની વાત છે, લખવામાં ન આવે. અનુભવ તમે લખ્યો કે આ પાણી હતી પ્યાસ મટાવવાવાળું એટલું શુદ્ધ અને હા અને સારું છે અને લોકને જીવ માત્રને લાભદાયક છે, તત્વના રૂપમાં છે, બરોબર? હવે એનું વર્ણન તમે પછી અતિશય કેટલું મીઠું લાગ્યું, એની પ્યાસ કેમ સીપી એનું વર્ણન તમે કરો તો ભાઈ તમને પ્યાસ સીપી તો કેવી રીતની સીપી, સીપી કેમ ગણાય? હવે તમે એનું વર્ણન શું કરો? આ ભૂમિકામાં જાઓ ને બાપા એટલે એ ભૂમિકાની એ વાત છે. વાલીડો મારે મૂંગે સપનામાં મોજું માણી, એ સમજે પણ વધે નહીં વાણી. મૂંગે હાકર ખાઈ દે જેવું છે બાપુ આ અનુભવ છે ને. પણ એવા કોઈ જો દેશીડા મળે આપણા દેશના તો હૃદયો ખોલી કરીએ વાત મારી બેની, નર પૂરા મળે તો રાવું રેડીએ. પછી પહેલા ધોરણમાં બીજા ધોરણમાં બિચારા વિદ્યાર્થી ભણતા હોય તો એને કાંઈ કોલેજની વાતો થોડી કરાય, 12મા ધોરણની વાત થોડી કરાય. એને તો જેવું છે એ પહેલા બીજા કલમનો કન ખટારાન ખ એને એ એકડે એક ને બગડે બે. અને પાછા એ જોજો પહેલું બીજું ભણાવતા હોય ને તો શિક્ષકો એ કાલી ગાલી ભેંસામાંથી ને પાછા શીખડાવતા હોય અને રમતના ઘોણે રમત ગમત ઘોણેજીને એકડા સમજાવતા હોય. આ એની જેવા બાળક જેવા એ બને ને ત્યારે બાળક એ શીખતું થાય છે બાપુ. પણ પાછા શિક્ષક બાળક બની ન જાય હો. હા એ તો પાછા 10મા વાળાને ભણાવવા જાય ને ત્યારે 10મા વાળા જેવા પાછા હોય. એ બાળકના પરિવર્તન એમ ગુરુનું બાપુ એ કાર્ય છે, સમજ્યા તમે? હા શિક્ષક છે ને ગુરુનું પદ છે.
એટલે એને કીધું કે અનુભવી ગુરુને ઓળખાણ કરાવે અને પછી એ રસને સખાડે. અનુભવની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે અને આપણને ઓળખાણ એટલે આપણને જે કાંઈ ક્ષણિક જ્ઞાન દીધું છે એ ગુરુ મહારાજ જ કીધું છે ને દીધું છે ને કે આ વસ્તુ જો તમારું ઓરિજિનલ નામ આ છે. તમને જે નામે બોલાવે છે ને એ તો આ સ્થૂળ દેહનું નામ છે. એ તો નામે લઈ થઈ જાય છે એક દિન સમયે અને સ્થૂળ દેહ લઈ થઈ જાય છે. તમારું અખંડ સ્વરૂપ છે એનું નામ તો હાસું આ છે અને એ નામ અવિરત છે, અખંડ છે અને ઘટોઘટમાં જેમાં સ્વર હાલે છે એમાં એ નામ ગુંજી રહ્યું છે. એ નામની ઓળખ આપણને અને એના થકી અનુભવ કરવાની વાત ગુરુએ કરી છે ને. અનુભૂતિ ગુરુની ઓળખ, હા અનુભવની વાત ગુરુ આપણને કરે અને ઓળખ કરાવે અને પછી એ રસને સખાડે. અમીરસ જેને કહેવામાં સંતોએ વાણી ગાય છે કે ઉન્મુખ કૂવો બેની ગગન મંડળમાં એમાં ભર્યા છે અમૃત પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આ સાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. દાસ સતારને ગુરુ અનવર મળ્યા. આ સતારશા બાપુનું છે ને. એ તો વાતો બતાવે શાણી શાણી મને સદ બોલાવે સદગુરુ જ્ઞાની. શાણી વાત, હા આ રસની વાતો મને સદગુરુ મહારાજે કોઈ સંતોએ દાસી જીવન જીવાય રસ પિયાલો કીધો તો કાંક એનો શિસોડો હોતો ને દાસી જીવણે કાંક શિસોડો ગાયો છે આ રસનો. એને કારણ કે એની દ્રષ્ટિ એવી થઈ ગઈ તે કે શિસોડો હાંકતા હશે, શેવડી પીલતા હશે, તે એમાંથી જ્ઞાન થયું. ભીતરમાં એને સીધું લીધું કે મારા ગુરુએ આ જ્ઞાન રૂપી શિસોડો માંડ્યો છે. હા એમાં વિવેક આ બધી શેવડી પીલાય છે. હા અને અમૃત રૂપી રસીમાં આ ઓલો રસનો ગ્લાસ માણસ પીવે ને હાશકારો કરે છે એમાં જ્ઞાનનો શિસોડો માંડ્યો છે અને જ્ઞાન રૂપી રસ પીવે એ તે જીવનમાં હાશકારો માંડે છે કે હા વાહ ભાઈ વાહ મારા ગુરુએ કેવું મને જ્ઞાન દીધું. પછી રસ સદગુરુ મારા સખાડે અને બોધ કરી જીરે લાખા બોધ કરી જીવપણું મટાડે અને એ તો સાક્ષાત બ્રહ્મ બનાવે. આપણને કે ભાઈ તું અનાદિથી છે ને એક ભગવાનથી વિખૂટો પીડ્યો છો, તું એક શિવ સ્વરૂપે જ છો પણ અજ્ઞાનતાની ગાંઠું બંધાતા, વિષયોની ગાંઠું બંધાતા તું એક જીવ બન્યો છો. મૂળદાસ બાપુ કેમ આપે છો આયતમ રામ જો ખબર વિના નો હાલે ખોળતો જીમ ઈંડે ઝાંઝવાનું પાણી ડોળતો, તું જ બ્રહ્મ સ્વરૂપે છો. એટલે જીવપણું આપણને મટાડે છે. તું એક તત્વના રૂપમાં છો. આ કાપડની અંદર તાણાવાણી સિવાય કાંઈ નથી. બધા ત્રાગડા તમે તોડી તોડીને ઓલો કરો એક ત્રાગ વધે. એમ આ દેહનું બંધારણ છે 5 તત્વનું છે. હાડ, માંસ ને રૂવાટા, નખ, આ 5 તત્વનું બંધારણ થતા એમાં તત્વના રૂપે એક ભગવાન બિરાજે છે. આપણે જ માનો ને આપણે જ એક તત્વના રૂપમાં છીએ, ચેતન સ્વરૂપે ભગવાન છે. બરોબર. આપણે આ મકાન છોડી દેવી એટલે તરત આ 5 તત્વ એમને પીડ્યા રહે ને. તત્વમાં ભળી જાય છે. તો આપણને છે ને એ ઓલો જીવપણું મટાડી અને બ્રહ્મનું જ્ઞાન આપે છે કે ભાઈ તું તો એક બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મ છો, એક તત્વના રૂપમાં તું છો. પણ આપણને એવું માની બેઠા છે દેહ સૌની હું છું. આ મને આમ કહી ગયો, મને કહેવાય શીનો, મને આમ કીધું એટલે જ ખોટું લાગી ગયું થાય ને એવું. હું આપણામાં બેહી ગયું મતલબમાં. પોતે ઓલું કરે ભાઈ મકાનને ભલે ગમે એમ આંગળી સીંધીને કે હું તો મકાનમાં રહેવા વાળો છું, હું ક્યાં દેહ છું. એવું જ્ઞાન થાય તો ખોટું લાગે આપણને? તો ક્યારેય ન લાગે. પરીક્ષિત રાજાની સમજાણું એને એખંડનું જ્ઞાન થયું પછી કીધું ભલે યારું આવીને ડંસ મારતો એ કે આ શરીરને મારશે, મને ક્યાં હું આવશે તો એ પેલા શરીર છોડીને રવાના થાય છે, પછી ભલે શરીરને ગમે એટલું મારે. એમ એને અખંડની અનુભૂતિ શું કરવા ક્યારે થઈ? સુખદેવ મુનિ એને ગુરુ મળ્યા ત્યારે થઈ ને. નહીતર અજ્ઞાનતાને લઈને કેટલો ભયભીત હતો, કેટલા ભયભીત હતા પરીક્ષિત રાજા, અને મરવાનું કેટલો ડર હતો. હા પરિવર્તન કોનામાં થયું? પરીક્ષિત રાજામાં. સુખદેવ મુનિ તો હતા જ તે ને. સુખદેવજીના શરણે ગયા અને એને જ્ઞાન પ્રાપ્ત થયું. શું કરવા કે એને જે શાન કરી અને શાન જે બતાવી અને એ પ્રમાણે એ રહ્યા અને એને જેટલો
અમી ઝરણા એટલે જે જ્ઞાન ગંગાનો રસ જેટલો એમાં નાખ્યો એટલો એને ઝીલ્યો અને પીધો, હજમ કર્યો, એને ઠેરાયો. શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો, દેહડિયામાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે, મારા ગુરુજીએ પાયો અગાધ. એને જેવો જ્ઞાન ગંગાના રસનો પ્યાલો સદગુરુ સાહેબે રેડ્યો સુખદેવ મુનિએ, અને એ બીજો એને પીધે રાખ્યો, રુદિયે એને ઠેરાઈ ગયો પરીક્ષિત રાજાને, અને તરત નિર્ભય પદને પામ્યા અને નિર્ભય બની ગયા. અને આપણને ઠેરાતો નથી એટલે આપણે ભયમાં રહેવી છે, આપણે નિર્ભય બનતા નથી. નકર ગુરુ મહારાજે નિર્ભય પ્યાલો પાયો જ છે. હા, શબ્દ પિયાલો છે ને બાપુ એક નિર્ભય જ છે. હો, હા, તમે પાસે એવું નહીં માનતા કે એ તો આપણે પિતા નથી ને શ્વાસે શ્વાસે, એટલે ભયમાં રહી છે. એટલે એને કીધું જીરે લાખા જ્યોતિ સ્વરૂપ આપની સુરતામાં, અને મુક્તિ ભરે પછી પાણી. જ્યોત સ્વરૂપ જે છે, આત્મજ્યોત હાલી રહી છે. બ્રહ્મજ્યોત કહેવામાં આવે, આત્મજ્યોત કહેવામાં આવે. એમાં પોતાની સુરતા છે, અખંડમાં જેની સુરતા લાગેલી છે. પછી મુક્તિ ભરે પાણી બાપુ. મુક્તિ પછી મટી, પોતે મુક્ત બની ગયો છે, એમાં મુક્તિની ક્યાં બાપુ પછી જરૂર છે? રાવણ કેમ વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, રીધી સીધી પગમાળો, નવગ્રહ એના ઢોલિયન આવા હતા. એ નહીં બાપુ, દેહ છોડીને રવાના થવું પડ્યું. એટલે મનને મુક્તિ અપાવવાની છે બાપુ, મનને જ બંધન છે. પછી એમાંથી મુક્ત થઈ જાય એટલે મુક્તિ. આપણને મન જ બંધન કરે છે ને, બંધન કરતા છે તો વિચારો ને મન છે. અને જે આ ઇન્દ્રિયો જે છે ને એ માલ બધો મનને પગાડે છે, એટલે વિચારોનો ઉદ્ભવ થાય. આપણે કોઈ વસ્તુ આંખ ઇન્દ્રિયથી જોયું એટલે તરત એ કેચઅપ ચિત્તમાં થયું ને, એ આંખ ઇન્દ્રિય પગાડ્યું ને ચિત્તમાં, ચિત્તમાંથી મનમાં ગયું. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારેયનું ઝુમખું છે. એટલે એ તરત જ એમ થયું, ઓહો, એના વખાણ થવા માંડ્યા. નો સારું હોય, કદરૂપ હોય તો એના અવગુણ ગાવા ના થાય. બરોબર. પછી કાન ઇન્દ્રિય છે, ખટપટ કરીને કોક આપણી નિંદા કરતું હોય અને સાંભળી જાય તો શબ્દ કાન ઇન્દ્રિયથી સાંભળ્યું ને એટલે સીધો માલ ક્યાં પોગાડ્યો? ચિત્તમાં. મંજીભાઈ ના પોગ્યો એટલે તરત આપણું મન ઉદાસીન થયું ને. મેં મારી વાતું કરે છે નામ ને તેમ, કેટલું મન ઉદાસીન તમારે? 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, આ છે ને બધું માલ છે ને મંજીભાઈ પોગાડે એવો વિચારનું અર્થઘટન ના બધું થાય. અને દુઃખ ને સુખ ને બધું પછી નાથી ઉત્પત્તિ બધું સાલું સાલું, હાય હોય કયો, જે કાંઈ કયો તે એ બધું ત્યાંથી થાય છે. પછી એને કીધું કે જીરે લાખા પંડિત પુરાણી જ્યાં અટકી રહ્યા છે ત્યાં પહોંચે વેદને વાણી. પુરાણે જે પંડિતો છે, જે પુરાણીઓ, પંડિતોમાં તમને ખબર પડે ને, જે વક્તાઓ માનો ને, વક્તાઓ જેને પંડિતો જેને, હા, એ ત્યાં કણે અનુભવની વાત પાસે વાંચેલું. તમે આખું શાસ્ત્ર કદાચ વેદ વાંચી નાખો, પણ એ વેદનું જ્ઞાન પછી તમે એમ કહો કે ભાઈ અંદર અનુભવ થતા નાદનો અનુભવ તમને થયો, તો નાદનો અનુભવ કઈ ભૂમિકામાં જાવ તે પોષે પોગે કઈ રીતનો ના સ્વર ટૂંકો થાય, અથવા તો ના કણે વિચારોનો તરબોળ કેવો છે, હા, પેલા કયા પડખેથી એની અનુભૂતિ થાય, અથવા તો નાદ થયા પેલા લક્ષણો કયા કયા થાય છે, એ કાંઈ વેદમાં ના કણે અનુભવી બાપુ હોય ને એ ઉકેલ કરે. ઓલા વાંસવા વાળા ના ઉભા રહી જાય. સમજ્યા તમે? ઠાકરનું વર્ણન કરી નાખ્યું બહુ ગળે ના તેને, પણ પછી જેને અનુભવ કર્યો હોય ને એને ખબર હોય કે ગળેનું તો વર્ણન ન થાય. એટલે આને કીધું જીરે લાખા પંડિત પુરાણો તો જ્યાં અટકી રહ્યા છે, હા, ત્યાં ન પહોંચે વેદને વાણી. વેદ ત્યાં બાપુ અનુભવ પાસે ટૂંકા પડે છે. સમજ્યા? ના, વાણીનો કોઈ વિલાસ નથી. અનુભવના ઘરમાં, એ ગુરુના ઘરમાં છે ને બાપુ, એવું છે અહીંયા પહોંચ્યા પછી. પણ આપણે જો વાત કરવી છે, વાત કરવી તો તે આપણને આનંદ આવે છે ને રસ થાય છે, તો જેને માણ્યો હોય છે એને કેટલો આનંદ છે. એટલે સંતો કહે છે કે રામ ભજી લે ભાઈ પ્રાણિયા, રામ ભજી લે. રામ ભજ્યા એ પાર પોસ્યા, સૌદે લોકે એને વખાણિયા. રામ ભજી લે પ્રાણિયા, રામ ભજ્યા એ તો પાર પોસ્યા. એટલે સંતો ભગવાનને સ્મરણ કરવાનું અને એમાં રીસા પૈસા રહેવાનું કહે છે. એટલે કીધું કે અકર્તાપણું આપણા ઉરમાં દેખાડે, એ તો ઝીણી ઝીણી રમતું રમાડે.
કરતાપણું જનક રાજાને હતું, પણ એને ગુરુ અષ્ટાવક્ર મળ્યા અને એને અકર્તાપણું દેખાડી દીધું. અને આપણે તે બાપા ક્યારેક ક્યારેક કહેતા હતા, એ ભાઈ તું આમ એવું માનસ કે તું આમ સોના થાય છે, તું કરતો નથી, કરતો કાંઈક બીજો છે. આપણે આમાં ખાવી છીએ, લોહી બનાવવા વાળા શું આપણે બધું બનાવીએ છીએ? આ હૃદયના ધબકારા એટલા હાલી રહ્યા છે, આટલું આમ છે. આપણે બાપુ આપણા પ્રમાણે આપણે ઊંઘે હરખી નથી લઈ શકતા. તો જનક રાજાને એના ગુરુ અષ્ટાવક્ર મળ્યા ત્યારે એને અકર્તાપણું એને બતાવી દીધું, એટલે દેહ સતાઈ વિદેહી થયા. એક આપણા ગુરુભાઈ હતા. પછી વાતમાં એમ કે અરવિંદને છે ને દોરવા વાળો હું છું. ગુરુ પાસે બાપુ પાસે લાવો, એમાં બાપા સાંભળે, પણ બાપા છે ને ગમ ખાય બે, કારણ કે સંતો તો પછી બને ત્યાં સુધી ન કે. પછી બાપાએ 4-5 દાણા સાંભળ્યું. એક દાણે મેં હું બાપા ને બે ભાઈ બીજા ને એ આપણા ગુરુભાઈ ને 5-6 જણા બેઠા હતા. અને એમાં કીધું એને એ કે ક્યાંય બાવા પાસે રખડતો, એ તો પછી કે હું એને અહીં દોરીને લાવ્યો. ત્યારે બાપાએ કીધું, એ ભાઈ રે એ કે તને ખાલી માધ્યમ બનાવ્યો છે અને એનું આગલા જન્મનું આ પડ્યું છે એટલે એ આવ્યો છે કે, અને એનું પડ્યું છે ને એટલે તને માધ્યમ બનાવ્યો છે ને એટલે તું અહીં કણે આવ્યો છો, નકર તું અહીં નો આવે કે. આ સ્પષ્ટમાં છે ને એ ભાઈને ચોખ્ખા શબ્દમાં કહી દીધું બાપાએ. એટલે કરતો બાપુ ઈશ્વર છે, સમજ્યા તમે? આ આપણે આ આંખની ચક્ષુ જે ટીક્યુમાં જે પ્રકાશ પાડવા વાળો છે એ ભગવાન છે બાપુ. આપણે એમ કે દાડીએ જાય નીણ વાઢવા, માણાને નીણની કોળી હાથમાં રહી જાય, દાંતડું હાથમાં રહી જાય. કરતા પણ હોય તો કરી વાળો. અમુક નથી. તમે તમારા ભાઈની વાત કરતા કે માવો હાથમાં રહી ગયો લ્યો, અને દેહ છોડીને રવાના થયા. કરતો બાપુ ભગવાન છે, ઈશ્વર કરે ને બધું થાય છે. આપણે કરતા નથી. કરતાપણો અને કરતાપણાનું છે ને આપણને સદગુરુ દાતા ઘટમાં જ્ઞાન એ સમજાવે છે. જે કાંઈ તમે કરો છો ને આ બધું એ ઈશ્વરની કૃપા થકી થાય છે. નહીતર કે ઓણ તો એ મહેનત એટલી કરીને દવા છાંટીને એટલે હવા હો મણ થયો. હા, એટલે ભાઈ તને ભગવાને હરખો રાખ્યો ત્યારે તે દવા છાંટી ન કરી, કોઈનું અંગ ઠરડાઈ નાખ્યું હોત તો શું તેમ કરવાના હતા? તો ઈશ્વરી કૃપા. પછી આ બુદ્ધિ તર્ક છે હો રામ, આ તર્ક કર્યા જ રાખે. એ આપણું અંગ ઠરડાઈ ગયું દાડિયો સેટિંગ કરે. બાપુ કોઈ દાડિયું ન આવે. દાડિયાને તમારે પાસે 5 રૂપિયા હોય જ તમારે ઓલે આવે ને, નકર આવે કોણ? અને એ ભગવાન કૃપા કરે હોય, એના હૃદયમાં એ પ્રેરણા કરે ને કે આને આમ છે ને મારો બંધો છે, ખાટલામાં પડ્યો મારું સ્મરણ કરે, એટલે દાડિયો આવે. ભાઈ સામે આવીને આવે કે ભાઈ કામકાજ હોય મને કહીજે, હું તમ તાર આવીશ. એ ભગવાન કૃપા કરે બાપુ. કરતો ઈશ્વર છે, સમજ્યા તમે? કોઈ કીધું છે ને રાખના રમકડા મારે રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકમાં માટીના પુતળા માનવ કરીને થાપ્યા રે, રાખના રમકડા મારે રામે રમતા. એમાં ક્યાં છે નીત રમતું માંડે નવી. આને કીધું કે તો ઝીણી પછી રમતું આપણને રમાડે. અને આ રમતું રમાડે છે સદગુરુ દાતા જ તે ને. ક્યારેક કેવું આવડે ને રમાડે ને રોતો હોય બેઠો ને ક્યારેક પાછો. એક સંતને મેં એવું જોયું રામ, આવી આપણે ખાલી જોવાનું છે. કાંક એવી કાંક વાત આવી ને, કાંક વીરની ગમે વાત આવી તે ભાઈ રોવે, નાચમાંથી અમને માહુડા લૂસન ખરાખર રોવે. અને પછી હજી 15 મિનિટ જાય ને ત્યાં એવું કાંક કોમેડિયન એવું લાવીને મેક્યું ને તે ખરા દાંત કાઢે. મેં કીધું આ તો નાટક જેવું છે બધું. નહીતર એવામાં પછી એક અમે નાટક કરતા બાપુ, અમે રામાયણ રમતા 7 દિવસની. ત્યારે અમે આમાં નહોતા, તે ભગવાને એમાં રાખ્યા હતા. તે એ 7 દિવસની રામાયણની અમે નાટક ભજવતા ને બાપુ, એમાં તે એવો અમુક પ્રસંગ હોય ને, સંયમવર હોય, સીતા સંયમવર, અથવા રામ વનવાસ હોય ને, તો બાપુ રામ વનવાસમાં એક ગાયને વાલી નહોતા મેકતા. ઓલા ગીત ગાવા વાળા આપણે એ કે ભાઈ કરુણ પ્રસંગ હાલ્યો જાય છે, એમાં આનંદ ન કરાવવાનો હોય, એમાં સમજાવવાનું હોય પબ્લિકને. સમજા?
એક એ રમવાવાળા એને કોઈ ગુરુને શું ગુરુ છે એ ખબર નથી. આપણે રમવાવાળા કોઈ ગુરુમુખી એમાં નહોતા, છતાં એ લોકોને એટલું જ્ઞાન હતું ને. એટલે આ નવી નવી રમતું છે ને મારો ભગવાન માંડે છે. કોક જન્મ નારીનું ખોળિયું આપણને આપે, કોક જન્મ આપણને પુરુષનું ખોળિયું આપે, કોક જન્મમાં વળે કાંઈક બીજું આપે, કોક આમ, અને ઘડીકમાં આપણને દાંત કાઢે ને ઘડીક પાછા રોર આવે. દીકરો આવે તા એ થાળીઓ વગાડે ને એટલો આનંદ ભયો કરતા હોય, નીત નીત રમતું માંડે ને. અને પછી એ દીકરો જ્યાંથી આવ્યો હોય ના કેટલા માણા રોતા હશે. અને આપણા ઘરેથી કોઈ માણા દીકરો દીકરી કોઈ સૌધામ જાય કેટલા રોવી છે, પછી બીજે જાય ના કારણે કેટલો આનંદ કરતા હશે. તો બાપુ ઈશ્વરી દેણ છે. હો હા, કરતો ઈશ્વર છે. તો કૃપા કરીને આપણે જેટલું ભગવાનની ભક્તિ કરશું ને એટલી તો આપણી માથે ભગવાનની રેમ દ્રષ્ટિ રહેશે, એટલી કૃપા દ્રષ્ટિ આપણે રહેશે. આપણે કાંઈ કરતા નથી, કરતો મારો ભગવાન છે. એટલે કીધું કે જીરે લાખા શેલનસીની શેલી સતી લોયણી એમ બોલ્યા, એ 5-25 ને લઈ પછી પાડે. પછી જે આપણી અંદર 5 વિષયો છે, પછી પ્રકૃતિ છે, એને બાપુ પસાડી દે. સમજ્યા? કોઈ સંતોએ કપડનું છે ને, કપડવંશ સાધુ થયા, બોલ્યા કપડવંશ જોગી મેં પૂરણ મજરા પાઉંગા. એમાં કાકીને કડી લખી છે કે 5 સડે 25 સડે મેં કાળિંગાના કટક સડિયા, અજબ શેર સજાऊंगा, શેર પર સડીદાર રાખું, શેર નહીં લૂંટાऊंगा, કાળિંગા કો કાટ ડાલું, ઘોડે પેશીને ડાरूंगा, ભલે 5 સડે 25 સડે મેં ન રકેલા जाऊंगा, मैं सोर पकड़ी लाऊंगा, धनी तुझको धारूंगा, साहेब तुझको संभारूंगा, धनी तुझको धारूंगा, तजूगा मोहनिंद्रा અને માरूंगा ઘેલી મમતા. એટલે એ કે ભલે 5 સડે 25 સડે 5 વિષયો પછી પ્રકૃતિ, આ બધાને કે હરખા કરી નાખું ગુરુની કૃપાથી. પછી એને જો કેવું માગ્યું શેલી કડી, હાથ જોડીને હુકમ માગું ના કાયા કો કરમાऊंगा, બોલિયા કપડસંદ જોગી મેં પૂરણ મજરા પાऊंगा. મારા ગુરુએ જે મને આ અમીર ઝરણાનો જે રસ પાયો છે, જે મને જ્ઞાન ગોષ્ઠી બતાવી છે, હા એની કૃપા દ્રષ્ટિથી બસ હું પીધે રાખું. અને કાયા ભલે ગમે એવી થઈ જાય, ભલે કરમાઈ જાતી, પણ આ મારા ગુરુએ દીધું એ શેલા શ્વાસા સુધી મારે મેકવું નથી. પણ એ મેકાય નહીં. હમણાં એક આપણા ગામે ડોશમાં સૌધામ કેમ એક વાત સાંભળી હતી. તે હજી બીજા દિવસે તો એ આટા મારતા હતા, એને કાંઈ વસ્તુ લેવી હતી ને તે આ ઘરે થોલા ઘરે જતા હતા ને આટા મારતા હતા. પછી બીજા દી એવો ટાઈમ આવ્યો ને હાંજનો, તને સૌધામ જવાનું થયું, તે પોતાના છોકરાને તાણી તાણી હાથ કરે. હરતા ફરતા હોય એટલે કાંઈ કોઈને કાંઈ એવું હોય નહીં. તે છોકરો ગયો નહીં, થોડીક વાર લાગી ને તરત વમીને થઈને તરત ડોશમાં સૌધામ બીજા ગયા. બરોબર? કહેવાનો ભાવાર્થ મારો એવું છે, જે વસ્તુ પ્રિય લાગી ને શેલી વેળાએ એના આગલા આપણે પાડવાના રહેશે. અને જો ગુરુ પ્રિય લાગશે, બાપુ ભગવાન પ્રિય લાગશે અને પોતાને સુરતા ભગવાનમાં છે, તો શેલીવાળાએ ભગવાનને પ્રાર્થના કરશું. અને ગમે એવા માણસ ગમે એ સામે આવીને ઉભો રહેતો કે છે આંખ્યું વીસી જાય, અથવા કે ઘટી જાવ અને આંખ્યું વીસી જાય અને સીધા ગુરુને હારી તાર લગાડશે. કહેવાનો ભાવાર્થ મારો એ શક છેલ્લે એ માડીને જે વસ્તુ પ્રિય હતી એના એ આંકલા પાડ્યા નહીં ને, અને ભગવાન પ્રિય લાગશે તો ભગવાન આવશે અને સીધા ભગવાન લઈને આપણને એના ધામમાં લઈ જશે. એટલે પ્રિય વસ્તુ લગાડ આપણને લાગતી નથી. હકીકતમાં આપણે સત્સંગ સાંભળવી છે, પણ જેટલું જોઈએ ને એટલી વસ્તુ આપણને માયા, બીજી વિષયો, વાસના, આ બધું જે મિથ્યા વસ્તુ છે ને એની ઉપર જેટલો પ્રેમ છે ને એટલો ભગવાન ઉપર નથી, ઘટે છે. અને ઘટે છે એટલે આપણે અમુક વસ્તુનો આપણે ત્યાગ કરી શકતા નથી. અને જેનો ત્યાગ કરવાનો છે ને એનો ત્યાગ કરી દેવી છે. સત્સંગ ભજનમાં જવાનો ત્યાગ કરી દેવી છે, ઓલો ત્યાગ નથી કરતા. સેવાનો આપણે ત્યાગ કરી દેવી છે, પણ ઓલો ત્યાગ કરતા નથી. જે ફરજમાં આવે છે એનો ત્યાગ આપણને જેનો ત્યાગ કરવાનો છે એ કરતા નથી કરવાનો, એનો આપણે ત્યાગ કરવી છે. અને જેનો ત્યાગ કરવાનો છે ને એનો જે સંતોએ કર્યો ને અને નથી કરવાનો ને એનો નથી કર્યો. મીરાએ ત્યાગ કરવાનો હતો એનો કરી દીધો.
નરસૈયાએ ત્યાગ કરવાનો હતો કરો નતો કરવાનો હતો. હરિના ગુણ ગાવા અને ગૌરાવા, સેવા ભક્તિ અને જે ધ્યાન ભજન એને સમજાયું હતું એનો ત્યાગ નતો કરવાનો, એટલે એને ન કર્યો. અને બીજું બધું જાવા આવવાનું, કુટુંબ કબીરાનું એ બધો ત્યાગ. અને અત્યારે આપણને નહીં સમજાવું ભાઈ, એ તો આપણે કરવું જોઈએ ને, આપણે થોડા કઈ બાવા સીવી આવ, એનો તો આપણે ન જ કરાય. આપણે જગતમાં થોડુંક આમ તેમ થાય, આપણને કોઈ મૂર્ખ્યા ગણે. પણ એ તો કદાચ મૂર્ખ્યા આપણને ગીણ્યા, કર્મમાં એ લોકો કઈ ફેરફાર. ભગવાન તો નથી ભાઈ પાડવાનો ને, મૂર્ખ્યો તો ભગવાન તો મૂર્ખ્યો નહીં ગણવાનો ને. ભગવાન તો આપણને ટોપ લેવલે રાખશે, એટલું યાદ રાખજો ને. કરતો ઈ છે. હા, ભગવાન એ ટોપ લેવલે આપણને લઈ જાય છે. કાળુ બાપુ છે, સ્થૂળ દેહ એનો છે, એમાં કોઈ જાતનું રૂપ છે ખરું? સ્થૂળ દેહ ઉપર એની કાયા કેટલી કદરૂપી, આમ બિચારાને પગ ભજન કરી કરી. અને મારી ઘોડે દાઢી ખુશલી આવડી મોટી છે, વાળ એવા છે, અને કંતા નહીં તે જો ને પહેરે છે બિચારા, હામળા એવા, બરોબર. અને એમને બહાર આવ્યા તો લગર વગર આવીને સાનમાને બે જાય, કોઈને સામું ન જોયું. છતાંય એના દર્શન સારું થઈને હજારો માણસ તલપે છે કે મારી ઉપર એકદમ દ્રષ્ટિ કરી જાય ને બાપુ એકદમ મારી સામે જોવે ને તો મારા પાપના પ્રાશ્ચિત ધોવાઈ જાય. તો ભજનનો કેટલો મહિમા છે તે મામું જોવો. ભજનાનંદી મહાપુરુષો આત્મપદને પામેલા એકદમ આપણી સામું આમ ખાલી દ્રષ્ટિ કરે તો તે જો પાપમાંથી મુક્ત થતા હોય બાપુ, તો એ ભજનનો મહિમા કેવડો છે આપણી પાસે બાપુ આવ્યું છે. થોડોક વિચાર કરજો. હા, એટલે છોડવાનું છે ને છોડજો, અને નથી છોડવાનો ને એ કદાચ ઘરના છોડી દે ને તો એ છોડી દે, ભલે છોડી દે, પણ ઓયલું ન છોડાય. હું નકરું કેવું છું, આ સત્સંગમાં કહું છું એવું નથી, નકર તમને કે બાપા તામ કે છે, સંતો કે છે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ, નારાયણનું નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા, પણ નો તજ્યા શ્રી રામ રે. ભરત શત્રુઘ્ને તજી જન્યતા, પણ નો તજ્યા શ્રી રામ રે. નારાયણનું નામ જ લેતા વરજ વનિતા વિઠ્ઠલને કાજે, સર્વે તજી વન સાલી રે. નારાયણનું નામ છે ને. આ કોનું છે રામ? નરસિંહ મહેતાનું છે. આ ધીરુભાઈની તમે ગાવ જ છો બધા. આ ભણે નરસૈયો વૃંદાવનમાં હું મોહન સાથે માલી ઈવડી ઈ છે ને. હા, અને એ જેને ગાયું ને એને પાછું છોડી દીધું. એ કે નાચબાર તમને મેકવાનો છે, તમે શું લેવાના આયા? તો થયું આ હાલ્યા, તમે છોડી દો. પણ મારો અસલ નાતીલો જ નથી છોડવાનો, તમે છોડી દીશો. અને છતાંય તેને છોડ્યો પછી. અને અત્યારે નાગરો કયો, એટલે આપણે આ બાજુ ગુજરાતમાં તુંરા સમાજના રહે છે. એક દી એક ભાઈ મળ્યા મને કે મેં કે તમે તાકે અમે રામાપીરમાં આવેલા કે. લ્યો, કેટલો ગર્વ એને આવે કે અમે તુંરા, અમારામાં તુંરા રામાપીર થઈ ગયા. અને એના પેઢીઓ હોય છે બાપુ, તોય તેને એક ગર્વ રહેશે. એમ ભક્તિ માર્ગની અંદર જે તજવાનું છે એનો ત્યાગ કરો. પારક્યાની નિંદાનો ત્યાગ કરો, અદેખાઈનો ત્યાગ કરો, રાગ દ્વેષનો ત્યાગ કરો. ખોટા વેમળો આપણને આવે છે ને જેના તેના અવગુણ જોઈ છે બાપુ, એનો ત્યાગ કરો. સંતો માથે અતિ પ્રેમ દ્રષ્ટિ રાખો, ગુરુ માથે અતિ ભાવ રાખો. જેની પ્રત્યે તમને અતિ ભાવ હશે ને ક્યારેય ગુણ તમને એના અવગુણ નહીં દેખાય ને ત્યારે જ તમે હાશી કમાઈ કરી શકશો. જે દિન ઘડીએ તમને એમ થયું કે એને આમ થોડું કહેવાય, મને થોડું આમ કરાય, સંતોને અને આ એનામાં ભૂલ છે એટલે તમને ક્યારે એનામાં ગુણ નહીં બંધાય. તમે દાડે દીએ બાપુ તમે ગોરમટા ઘોડે ખૂદતા જશો કરમમાં. હા, અને ત્રિલોકનો નાથ સત્રભુજ કોઈ દી ક્ષમા નહીં કરે. અને જન્મ જન્મ છે ને પોતના ઘૂઘા માળોટવું પડશે. અને હું વારંવાર કહું છું, આ શાન કરવી નથી, થઈ જાય છે બાપુ ગુરુની કૃપાથી. આપણે ઘણી રાજા પુંડલિકની આપણે ઘણી દાણ વાત કરીએ છીએ. અને આપણે આ થયા કાક ભૂસંડીની એની ઘણી દાણ વાત કરીએ છીએ. આ કે કાશીનગરમાં રહેતા હતા અને એ પોતે ભૂષણ કાક બ્રાહ્મણનું દૂધ હોય છે, શિવ મંદિરમાં કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠા હોય અને એના ગુરુ પુંડલિક કેમ કાક કે બીજા હોય એ દર્શન કરવા ભગવાનના આવે ને કાશી વિશ્વનાથના, તા પોતે ભજન ન કરતો અને કાંઈ નહીં, અને ગુરુને ભાળીને એમને બેઠો રહે અને એનો આદર ભાવ ન કરે તો બાપુ ભોળાનાથ સહન ન કરી. શિવ આદિનાથે એને શરાપ દઈ દીધો ને. એટલું વિચારજો, સમજજો તમે.
ગુરુને પગે લાગવામાં જો તમને દુનિયાનો ડર લાગતો હોય ને કદાચ શરમ થતી હોય ને તો તમે કોઈ દી આ કાંઠે તો ઓલા કાંઠે જઈ નહીં શકો, તમને લખી દઉં. તો રમણીક બાપા કહેતા હતા કે ભાઈ તમને આમાં હરખું સેટિંગ થાય ને તો જ તમે આવજો, નહીતર છે ને તમે આમનાય નહીં રેકો ને આમનાય નહીં રેકો તો તમે દુનિયાની પરવા મેકો ને આ દુનિયાનું છોડો પર્પસ બધો અને સીધા ગુરુને શરણે જાઓ. અને તમારે લાજ મર્યાદા ગુરુને ઓલા જગતની તમારે છે અને જગતને તમારે છોડવું નથી, એવો સંગ નથી છોડવો તો તમે છોડો નહીં તો ગુરુના શરણે જાઓ, નહીં તો જાવું નથી. તમે સાંભળતા હતા ને ના થક્કા, આ ગુરુ રમણીક સાહેબના શબ્દો છે, લગભગ સેવકોને કહેતા હતા. ઉપદેશ લેવાનો હોય તો કે ભાઈ આ કરતા તમે 199 બરોબર 199 રહ્યો, આમાં નહીં થવું, તમારામાં તે વડ્યો હોય ને તો આવો નકર થયું. અને ઓયલું ને ઓયલું હામુખથી પાપમાં બાપુ આ સંતોને દિયા થાય બિચારો, એક તો એ કરતા આ બમણો ભરાય છે. હા, ખોટો ગુરુદ્રોહી બને બાપુ. એટલે સંતો ભગવાનના દ્રોહી બાપુ ગુરુદ્રોહી બનો ને એવા કૃત્ય નહીં કરો ક્યારેય. હા, ખોટા દોષ લાગે છે. અને આપણે ખોટું જન્મ ભટકવું એનો અર્થ કાંઈ, આપણે આવ્યા સીવી શું કરવા અને શું કરીને જઈએ છીએ. આવ્યા સીવી વિવાનું વરવાનું ઉલટું વર્ષીનું બાપુ વર્ષું. અને કાલ સવારે કોક કહેશે કે જોયું આ ફલાણાનો શિષ્ય છે, આ રમણીક બાપુના સેવકો છે, આટલો જ વિવેક કહેશે. આપણે બાપુ દારૂ જુગાર જો રમતા હોય ને તો આપણને પાછળથી તો ન કે આપણા નામ ઉપરથી, પણ આપણા બાપ ઉપરથી ક્યાંક ફલાણાનો છોકરો છે દારૂ પીવે છે જુગાર રમે છે, એ તો વડલત છે ને પેપાસ આવે ના થોડી કેરીઓ આવે. નહીં બાપુ એનો કોઈ દોષ હોતો નથી, સમજ્યા તમે. બાપ તો બાપ હોય છે, એમ ગુરુ હોય છે, પણ એનો દોષ નથી હોતો. પણ હવે ઓલાના કરમ વીણા માનવી, હા, કાકા ભગતની સાખી છે ને સમજે નહીં જનાવરની જાત, અખો કહે આ નહીં અમારી નાત એવું કાકીમાં એમ આવે છે ને. હા, એમ કાંક આખા ભગતની સાખી એ બિચારા કંટાળ્યા છે. એટલે અનેક સંતો આપણને બાપુ માર્ગદર્શન હાસું દે. એને એક જ તે ધ્યેય છે, પૈસાને નીને બાપુ કે આર્થિક રીતે એને કાંઈ લેવા દો, તમે જીવન બનાવો બાપુ, જીવન એટલું સુંદર બનાવો. હા, એક તમે એટલું સમજો, આપણે એને યાદ કરવાની થઈ જાય છે ભગત બાપાને. ભગત બાપા પણ આર્થિક રીતે હું હતું, ગયા ગુરુવારે આપણે યાદ કર્યા હતા, ટકનું સાંડી હતા ને, છતાંય રમણીક બાપુ એને રેઢા નહોતા મેકતા. લ્યો, તમને ખબર છે ને, ગમે ના હોય ને હારે જવાનું એમ કે ભગત બાપાને કરી ફોન, હું ભગત બાપા દઈ દેતા હતા. ભગત બાપાને બિચારાને 2 રૂપિયા તમાકુના નથી હોતા ખિસ્સામાં. હા, એને સંતોને એને કાંઈ લેવા દેવા નથી, પણ એનું જીવન એટલું સુગંધિત હતું. હા, એની જીવનમાં રહેણી એવી હતી, એનો સંયમ એવડો હતો, એની નિષ્ઠા, ધ્યેય ધારણા, એનું ભજન એ બાપુ એટલું હતું. અને એમ છે ને આ નાથક્કા રિયા એને ખબર છે, અમારે બેને મળ્યા વગર સાસ વારે નહોતો હાલતો, ને હું ટાઈટમ રહેતો ને ગઢડામાં રહેતા હતા. એક દી ખાલી જાય એટલે બીજા દી તરત હવે બી મળવા, એ નો મેળવા ગયા હોય ને તો ત્રીજો દી ગયો હોય તો કભી હાફળા ફાફળા થતા. શું કરવા? અને તત 4-4 કલાક સત્સંગનો દોર હાંકતા હતા. એટલે એવું પાછું ન રાખતા કે વળી આમ તેમાં પૈસાનું આ તે, એ બાપુ જીવન બનાવો તે. અને કહેવું પડે કે નાના વાહ છે એમ. નહીતર આપણે ભોજલરામ બાપા થયા તો ભોજલરામ બાપાને સેવકો તો ઘણા છે ને નહીં હોય તો કેમ જલારામ ને તેજા ભગત ને વાલમરામ 3 ને તે વખાણ થાય છે? હે રામ, બીજા તો હશે જ તે ને, નહીં હોય. અને જો ગુરુમાં દોષ હોય, ગુરુમાં ખામી હોય, બાપુ એકય ન હોય. આપણને થોપ દેવા, સમજ્યા તમે? એમ અનેક સંતો બાપુ થયા. પણ પછી હાલો તમે એ વાત તો જવા દે, આપણે સતયુગની વાત લ્યો ને, કે સતયુગની અંદર ભક્ત પ્રહલાદ થયા. ભક્ત પ્રહલાદ થયા ને, ભક્ત પ્રહલાદ 15 કરોડની જાજમ પાથરી, તો ભક્ત પ્રહલાદમાં કાંઈ ખામી હતી? તો 5 કરોડ નિર્વાણ ગયા અને 10 કરોડ ફેલ થયા. અહીંયા આપણે તારણ કાઢવાનું. સત્સંગ પૂરો કર્યો, આજ તો બહુ મોડું વળી થયું. સતગુરુ દેવની
રમણીક સાહેબની અમર સાહેબ ઉમેશ્વર મહારાજ રામા પીર સનાતન ધર્મ ગરીબ જય મહેશ્વરી મા હર